તો બહારથી મીઠાઈ ખરીદતા પહેલા વડોદરાવાસીઓ સાવધાન થઈ જજો। વડોદરામાં નફાખોર વેપારીઓ લોકોના આરોગ્યની સાથે ચેડા કરી રહ્યા છે। શહેરમાં મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો। આરોગ્યની ટીમે તપાસ કરતા લવલી સ્વીટ્સમાંથી અખાદ્ય મીઠાઈનો જથ્થો મળ્યો છે। તો દુકાનના ગોડાઉનમાંથી 13,000 કિલો અખાદ્ય મીઠાઈ મળી છે। 700 કિલો કાજુ કતલી, 8 કિલો પેંડા અને 2500 કિલો બરફી અખાદ્ય જથ્થો મળ્યો છે। તો 700 કિલો લાડુ અને અન્ય મીઠાઈ સહિત કુલ 13,000 કિલો મીઠાઈનો જથ્થો મળી આવ્યો છે। ફૂડ વિભાગે સ્થળ પર જ અખાદ્ય મીઠાઈનો નાશ કર્યો છે। મીઠાઈનો નાશ કરવા પણ ફૂડ વિભાગને 10 કલાકનો સમય લાગ્યો છે। પાણીપુરીની તપાસ કરવા ગયેલી ટીમને આ અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા, ત્યારે આ ખાઈને ફૂડ પોઈઝનિંગ થાય તો જવાબદાર કોણ? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાનો આ એક વિડીયો સામે આવ્યો છે। 13,000 કિલો મીઠાઈનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે। રાધા, આરોગ્ય વિભાગની ટીમ પાણીપુરીની ચકાસણી કરવા ગઈ હતી। એ દરમિયાન ધ્યાનમાં આવ્યો કે લવલી સ્વીટ્સનું જે ગોડાઉન છે એમાં તપાસ કરી તો 13,000 કિલો મીઠાઈનો જથ્થો ત્યાં મળ્યો હતો। એની જયારે તપાસ કરવામાં આવી તો સમગ્ર મામલો ખુલ્યો છે। લવલી આ જે ગોડાઉનમાં ઉત્પન્ન કરી અને પાવાગઢ, હાલોલ, કાલોલ આ જે આદિવાસી વિસ્તારો છે ત્યાં આ પુરવઠો મોકલતો તે વિગતો બહાર આવે છે। પરંતુ ઘણા લાંબા સમયથી આ સ્ટોક એટલે કે દિવાળી પછીનો આ સ્ટોક પડ્યો હોય એવું અત્યારે અનુમાન છે। અત્યારે હાલ તો તાત્કાલિક એ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને જે ઉત્પાદક છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। આટલો મોટો જથ્થો કેમ પડી રહ્યો, હવે ત્યાં મોકલવાનો હતો અથવા તેના કારણે આ સ્ટોક કર્યો, તેના લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ લોકો સાથે સીધા આરોગ્ય સાથે ચેડા થાય એવી આ ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે। આટલો મોટો જથ્થો લેન્ડફિલ સાઈડમાં લઈ જઈ અને નાશ કરવામાં આવ્યો। બહુ લાંબો સમય એને નાશ કરતા પણ થયો, કારણ કે આટલો મોટો જથ્થો હતો, જે અખાદ્ય જથ્થો કેમ એને સ્ટોક કર્યો હતો તેને લઈને અત્યારે આરોગ્ય વિભાગ તપાસ ચલાવી રહ્યું છે। જી માનુ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।